પશ્ચિમ એશિયાના વધતા ટેન્શન અને ક્રૂડમાં ઉછાળાથી બજાર પર દબાણ. નિફ્ટી 150 પોઈન્ટ્સ ઘટી 24,200ની નીચે. બેન્કિંગ શેર્સથી બન્યું ખાસ દબાણ. બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં 0.5% ઘટાડો, જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં નીચલા લેવલ્સથી રિકવરી. ઇન્ડિયા વિક્સ 3% ઉપર. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી આશરે 2% ઘટ્યો નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ. આ સાથે જ રિયલ્ટી અને ઓટોમાં પણ દબાણ. પીએસયુ બેંક અને ફાર્મા શેર્સમાં આજે તેજી. પીએસયુ બેંક્સમાંથી પીએનબી આશરે 5% ઉપર અને બન્યો વાયદાનો ટોપ ગેનર. પહેલા ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેર કર્યા સારા પરિણામ. પહેલીવાર કોઈ ત્રિમાસિકમાં આવક નીકળી 3 લાખ કરોડને પાર. ત્રિમાસિક આધાર પર માર્જિન્સમાં 40 બેસિસ પોઈન્ટનો સુધાર. ઓઇલ ટુ કેમિકલ અને ડિજિટલ કારોબારથી મળ્યું બૂસ્ટ. સ્ટોક નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. ખરાબ પરિણામને કારણે એક્સિસ બેંકમાં 5%નો ઘટાડો. પહેલા ત્રિમાસિકમાં બેંકે કર્યા નિરાશ. એનઆઈ અનુમાનથી ઓછા વધ્યા. કોટક બેંકમાં પણ નંબર્સ બાદ ઘટાડો. નફો 25% વધ્યો, પરંતુ એનપીએ ઘટ્યા. સ્ટોકમાં 3%નો ઘટાડો. પરંતુ સારા પરિણામને કારણે પીએનબીમાં મજબૂતી. 5%ના ઉછાળા સાથે સ્ટોક વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. પરંતુ એચડીએફસી બેંકના ખરાબ પરિણામને કારણે 5%નો ઘટાડો. 3.26% નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સાથે રેકોર્ડ નીચલા સ્તર પર રહ્યા માર્જિન્સ. આઈસીઆઈસીઆઈ બેંકના પણ સારા પરિણામ બાદ સ્ટોકમાં મજબૂતી. કાચા તેલનો ભાવ $90 પાર નીકળવાથી ઓએનજીસીમાં જોશ. શેર 2% વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, જ્યારે ઓઇલ ઇન્ડિયા આશરે 3% ઉપર વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ, પરંતુ ઇન્ડિગોના શેરમાં 2%નો ઘટાડો.